તો હલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક આપણી યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો મારા બધાને રામ રામ અને જય સિદ્ધનાથ। મારા વાળા ખેડૂત મિત્રો, આપણે જે આ જીરું છે તે હાલમાં 43 દિવસનું થઈ ચૂક્યું છે અને આ જીરાની અંદર મિત્રો મહી ક્યાંક ક્યાંક દેખાય છે। એટલે મહી માટે આપણે દવા છાંટવાનું કામ ચાલુ કર્યું છે અને તમને મિત્રો બતાવી દઈશ કે જીરુની કન્ડિશન હાલમાં મિત્રો આ જીરુનો ગ્રોથ એકદમ બહુ સારો છે। તમે જોઈ શકો છો આપણું જીરું સુપર જીરું છે મિત્રો। અને હાલની અંદર આમાં આપણે મહી માટે મિત્રો મહીને મિત્રો ભગાડી મૂકશે આ એ ટાઈપની દવા છે જે અમારો અનુભવ છે મિત્રો। મહી જો હોય તો ઉલાલા ન મળે તો પનામાં મિત્રો ઉલાલા અમે 5 ગ્રામ જેટલી હાલની અંદર નાખી રહ્યા છીએ મિત્રો। નોર્મલ ખાલી આમ આછી છાંટતા જાય ને તો પણ જીરાની અંદર એક પણ મહી રહેશે નહીં, મહી નહીં રહે અને ભેગી જે લીલી પોપટી આવે છે તે મિત્રો કોઈ ખડમાં કે કોઈ હોય તો તે પણ ભાગી જાય છે આનાથી। એટલે આ દવાનું રિઝલ્ટ સારું છે અને ભેગી મિત્રો આપણે રોગર પણ અમારી પાસે પડી હતી તો તે પણ અમે ભેગી નાખેલ છે। તો આ છંટકાવ અમારો 43 દિવસમાં છંટકાવ ચાલુ છે અને મિત્રો આ ટાઈપનું જીરું છે હાલની કન્ડિશનમાં આપણું। અને ખેડૂત મિત્રો, આપણે હવે હાલની અંદર સારું વાતાવરણ જોઈ અને આ જીરાને આપણે 43થી લઈ અને 45-50 દિવસનું આસપાસનું જીરામાં ગમે ત્યારે આપણે પાણી આપી શકાય છે જીરામાં। એટલે કે 45થી 50 દિવસની આસપાસ હલામું વાતાવરણ જોઈ, સારું વાતાવરણ જોઈ, ઝાકળ એકદમ ના આવતી હોય એ ટાઈપનું વાતાવરણ હોય અને પવન એકદમ ઉગમણી સાઈડનો હોય સારો, જે ભરડુનો મિત્રો પવન અમારે અહીંયા કહેવામાં આવે છે, ઉગમણો પવન હોય હાલની અંદર તે પવન અમારે તે જ છે। તો તે પવન જોઈ અને ઝાકળ ન આવતી હોય ત્યારે પાણી આપવું। હવે આ જીરાની અંદર લાસ્ટ છેલ્લું જ પાણી આવશે, ત્યારબાદ મિત્રો 99% અમે પાણી આપશું નહીં જીરાને, કેમ કે ત્યારબાદ જીરુમાં પાણી આપવું એ એક રિસ્ક છે। એટલે જીરાની અંદર ખાસ ધ્યાન રાખવી પડે છે પાણી આપવામાં। અને મિત્રો ઉલાલા દવાથી એક પણ જાતની મહી ક્યાંય પણ જોવા નહીં મળે મિત્રો। અને 10-12 દિવસ સુધી તો મહી દેખાશે જ નહીં ઉલાલાથી। એટલે ઉલાલાનું કામ સારું છે। ઉલાલા હોય કે પછી પનામાં હોય, કોઈ પણ સારી કંપની તમે આ જે દવા મેં તમને કીધી એ દવા તમે જીરાની અંદર છંટકાવ કરી દેશો એટલે મહી ગાજતી જશે મિત્રો, મહી દેખાશે નહીં, અમારો ફૂલ અનુભવ છે। હાલની અંદર તમે જોઈ શકો છો આપણું જીરાની કન્ડિશન મિત્રો। અમુક જે નર જાત હોય અને મિત્રો માદા હોય, આમાં જીરામાં પણ એવું આવે છે મિત્રો, આ માદા છે અને આ નર જાત છે। તો નર જાતમાં મોગરો બધે કરતાં પહેલાં આવી જાય છે, તમે જોઈ શકો છો। આ નરમાં જે મોગરો છે તે સૌપ્રથમ વખત આવી જાય છે અને હજી જે બાકીની જે છે માદા, નર મિત્રો કોક જ હોય છે, બાકી જે માદા છે તેની અંદર હજી વાર લાગશે મોગરો આવવામાં। આ ટાઈપનું છે અત્યારે માદાનું આવડું મિત્રો જીરું થઈ ગયું છે આપણું, તમે જોઈ શકો છો। અને આ જે નર છે તેની અંદર મિત્રો સૌપ્રથમ વખત પહેલાં આવે છે મોગરો, સૌપ્રથમ આવી જાય છે, તમે જોઈ શકો છો। તો ખેડૂત મિત્રો, મારી ખાસ ભલામણ છે કે અન્ય દવા કરતાં પનામાં અથવા ઉલાલા જે દવા છે તેનો છંટકાવ કરવો મિત્રો। નોર્મલ છંટકાવ કરી જ જાશો તો પણ એક પણ જાતની અંદર મહી તમને જોવા નહીં મળે અને બીજી ચૂસીઓ જીવાત પણ નહીં રહી આ દવાથી। તો મિત્રો આ ટાઈપની કન્ડિશનમાં હાલમાં આપણું જીરું છે, તમે જોઈ શકો છો। તો મિત્રો બસ આજના વિડીયો અંદર આટલું જ, બસ મિત્રો જય સિદ્ધનાથ મહાદેવ। મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો મિત્રો। આપણા અવનવા વિડીયો જોવા માટે આપણું જે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવી ખાસ જરૂરી છે અને જે ઓલ બેલ આઇકનનું જે ઘંટડીનું નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં। તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો, મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો।